દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ભારતના જે પણ વિસ્તારો છે તમામ રાજ્યોની અંદર ગામડાઓની અંદર ચોમાસું જે છે એ કાળો કહેર મચાવી રહ્યું છે। હજી પણ વરસાદી સ્થિતિ છે એ જોવા નથી મળી અને વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવી રહ્યો છે। હાલ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ તેની આપણને જે માહિતી મળી આગાહી મળી તેમાં જાણવા મળ્યું છે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો છે એ ફૂંકાણા છે અને વરસાદી એક્ટિવિટી પણ જોવા મળી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને લઈને પણ કોઈ પણ પ્રકારની માહિતી છે ઉલ્લંઘન કરવું નહીં જેથી કરી વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જળવાઈ રહે વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન પડે અને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જેવા પણ વ્યક્તિઓ આવે છે દરેક વ્યક્તિ અને દરેક લોકો પાસે ખાસ કરીને એક જ વિનંતી કે જો આ ચોમાસાના વરસાદને આપણે જોયો છે તમે જોયો છે પૂરેપૂરો જોયો છે કે થોડો જોયો છે નીચે કમેન્ટ બોક્સમાં